રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર. તમે બધા મજામાં હે? ભગવાન માતાજી બધાને રક્ષા કરે. આજે આપણે આવ્યા છે વેલફેર રોડ ઉપર. આપણો એક જૂનો ફ્રેન્ડ છે, મુકેશભાઈ નામ છે એનું, અને એની અહીંયા વેલફેર રોડ ઉપર દુકાન કરી છે. આ દુકાનનું નામ છે શિવ સુપર સ્ટોર, અને આ વેલફેર રોડ છે અને મેઇન રોડ ઉપર જ છે. આપણે એડ્રેસ નાખી દઈશું. અને મુકેશભાઈ તો બહુ જૂના ને જાણીતા છે. જો પાણીપુરીને ચાલુ કર્યું. રામ રામ મુકેશભાઈ. રામ રામ, કેમ છો બધાય? એટલે મજામાં. દુકાન કેટલો ટાઈમ થયો? અને કર્યું એને 6 વીકથી સ્ટાર્ટ કર્યું છે આપણે. અને અહીંયા બધું છે આપણી પાસે. આખો જનરલ સ્ટોર છે, એક મોટી સુપર માર્કેટ છે. ઓકે. અને ફ્રૂટ વેજીટેબલ ઓફ લાયસન્સ, સ્વીટ એન્ડ ફરસાણ વાહ ભાઈ વાહ. બધું કરીએ છીએ. બધા વેલકમ, બધા આવો. બધું ટૂંકમાં એમ કે ભેળથી માંડીને બધું પાણીપુરીનું હમણાં જ ચાલુ કર્યું. લગભગ 5-6 વીક થયા મુકેશભાઈને. અને આ દુકાન મુકેશભાઈ હમણાં જ ચાલુ કરી. તો મુકેશભાઈ અહીંયા બનાવે છે હમણાં પાણીપુરી. અને જો બધું આ સામગ્રી મુકેશભાઈએ પહેલાં હું દહીં પૂરી બનાવું છું. પહેલાં દહીં પૂરી બનાવે મુકેશભાઈ. મિક્સચર છે બધું અહીંયા, દહીં પૂરી ને ભેળ ને બધુંય રાખે છે મુકેશભાઈ. આજે નવી હવી ચાલુ કરી. અને કેરીયું બી છે. કેરીયું બધી જાતની છે. કેસર કેરી છે અને આ રાજાપુરી છે. રાજાપુરી બહુ મસ્ત છે. એની પ્રાઇસ આપણે મુકેશભાઈને પૂછીને નાખી દઉં. અને આ કેસર છે. બહુ મસ્ત મોટા પીસ છે. આ કઈ છે ખબર તમને? આ કઈ છે મુકેશભાઈ? એ બદામી છે. આ બદામી છે. બદામી છે. આની પ્રાઇસ ડિફરન્ટ અલગ અલગ પ્રાઇસ છે બધાની યાર. આ બદામી છે. અને સાઉથ ઇન્ડિયન લોકો વધારે લે. બેંગનપલ્લી છે આ લોકો. મીઠી બહુ આવતી. મીઠી કેરીઓ એકદમ ફાઇન. પછી આ રત્નાગીરી હાપુસ છે. આ ઉપર નીચે આ રત્નાગીરી છે. રત્નાગીરી હાપુસ છે આપણી. અને આ જુનાગઢ તાલાળાની કેસર છે. આ જુનાગઢ. આપણી રાજાપુરી છે પ્રોપર. આ રાજાપુરી. શાકભાજી, ફ્રૂટ વેજીટેબલ બધું. શાકભાજી બધું જો ફ્રેશ રાખે છે. તો વેલફેર રોડમાં છે, વેલફેર રોડ ઉપર છે. તો બધા અહીંયા આજુબાજુમાં બધા આપણે ઘણા બધા રહીએ છે. પબ્લિક છે આપણી. તો આવે છે, સારો રિસ્પોન્સ છે. હે ને? અને અને બધું મળે છે. દરરોજ ફ્રેશ શાકભાજી આવે છે. વાહ ભાઈ વાહ. અરે મુકેશભાઈ ને ફ્રેશ જ છે. જો અત્યારે બી તમે જોશો. કેરીની અંદર સૌથી જૂનો જાણીતા શું? કેરીની અંદર સૌથી આપણે જૂના છે. હા, કેરીની અંદર મુકેશભાઈ સૌથી જૂના છે અહીંયા લેસ્ટરમાં. બહુ જ કેરી મુકેશભાઈ પહેલાં વેચતા અને હવે બી ચાલુ છે. તો આવજો, પધારજો અને લાભ દેજો. ખાલી બદલી ગયું છે. લોકેશન બદલી ગયું ખાલી. હા, તો હવે જો મુકેશભાઈ શું બનાવે? મુકેશભાઈ હું દહીં પૂરી બનાવું છું પેલા ફર્સ્ટ ક્લાસ. મુકેશભાઈ દહીં પૂરી બનાવે છે. મેં એનો થોડું ભેળ મિક્સ નાખીએ છીએ. હા, હું નાખું ભેળ મિક્સ. પછી એમાં કાચી કેરી છે, વાહ ભાઈ વાહ. ઓનિયન છે કાપેલી, વાહ ભાઈ વાહ. પછી મસાલો છે એમાં સ્પેશિયલ મસાલો નાખે મુકેશભાઈ. છે ખાટી મીઠી ચટણી છે. આ બધું મિક્સ બધું નાખી અને દહીં પૂરીમાં ભરી. અને હાઇજેનિકનું બી બહુ ધ્યાન રાખે છે. એકદમ ક્લીન ને ક્લિયર મુકેશભાઈ રાખે છે. આપણે અંદર દુકાનનો વ્યૂ બી તમને બતાવ્યું હમણાં. અંદર ઘણું બધું ઓફ લાયસન્સ ને બધું મુકેશભાઈ છે અહીંયા. અને આપણા ઇન્ડિયનનું બધી ગ્રોસરી બી રાખો ને મુકેશભાઈ? ઇન્ડિયન ગ્રોસરી છે, શાકભાજી બધું છે. ઇન્ડિયન ગ્રોસરી છે, શાકભાજી છે. અને બીજું બી તમને કસ્ટમર રિક્વાયરમેન્ટ કરે હોય છે, એડ કરતા જાય છે. હા, કસ્ટમર કહે એ પ્રમાણે મુકેશભાઈ એડ કરી દી છે. અને બહુ સારા માણસ છે. ક્યાંના છે મુકેશભાઈ? સોરી, આમ સૌ જામનગર, જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. હો, તો સૌરાષ્ટ્ર આપણે બાજુ કાઠિયાવાડના. અને કેવા તમે જ્ઞાતિએ? મેં લોવાણા છે. લવાણા છે. હા, તો ભાઈ લવાણાના તો ખૂનમાં જ બિઝનેસ હોય. મુકેશભાઈ જૂના બધા ઓળખે છે. મેર ડાયરો સૌથી લેણા દેણીમાં. હા, લગભગ મેર ડાયરો બધો મુકેશભાઈ ને ઓળખ. બધા ઓળખે મને. હા, લેસ્ટરમાં લગભગ ઓળખે છે મુકેશભાઈ ને. કેરી માટે ખાસ ઓળખે છે. હા, કેરી માટે ખાસ ઓળખે. સાચી વાત છે. અને જો અટાણે મુકેશભાઈ દહીંપુરીની સામગ્રી કરે છે. તો આપણા લોકો ગુજરાતી બી અહીંયા ઘણા છે ને મુકેશભાઈ? બધા ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, પંજાબી બધા. આ બધા પાણીપુરી ખાવો તો બધાય આવે. બધાય આવે. અને પાણીપુરી તો પીપલ બી આવે સ્પેશિયલ લેવા માટે. ઇંગ્લિશ પીપલ હવે ખાતા થઈ ગયા ને? હા, રિપીટ આવે. એકવાર લઈ ગયા પછી બીજી વાર જરૂર લેવા આવે. વાહ ભાઈ વાહ. અને ટાઈમ ટેબલ શું છે મુકેશભાઈ? ટાઈમ ટેબલ મારું સવારના 9 થી રાતના 11 વાગ્યા સુધી છે. સવાર
સવારના 9 થી રાતના 11. Yeah. અને પાણીપુરીનું અમે કાઉન્ટર ઓપન કરી છે 10 વાગ્યાથી કરીને રાતના 9 વાગ્યા સવારે 10 થી રાતના 9. એ દરમિયાન ગમે ત્યારે પાણીપુરી મળે. પાણીપુરી ગમે ત્યારે મળી જાય ઓહ. બધી વસ્તુ તમને ગમે એ ભેળપુરી પાણીપુરી બધી વસ્તુ મળી જાય. સમોસા ચાટ ભેળપુરી છે, પાણીપુરી છે, સમોસા ચાટ છે, બધુંય મુકેશભાઈ સવારે 10 વાગે ખોલે. 7 days 7 days ઓપન 7 days a week. થોડીક લેટ ઓપન ક્યારે? સન્ડે. હા, સન્ડે તો આ ભાઈ બધા ઉઠતા હોય મોડાના. અને જે એક્ઝેક્ટ આ લંડન રોડ અહીંયાથી આવી જાય મુકેશ, અહીંથી લંડન રોડ આવી જાય અને એક્ઝેક્ટ આ પેટ્રોલ સ્ટેશન છે એની એક્ઝેક્ટ બાજુમાં જ એનેથી 4 દુકાન છોડીને છે વેલફેર રોડ. એક્ઝેક્ટ પોસ્ટ ઓફિસ જ આ બાજુ છે. અહીંયા પોસ્ટ ઓફિસ છે, વેલફેર રોડ પોસ્ટ ઓફિસની એક્ઝેક્ટ બાજુમાં. એડ્રેસ આપણે નાખી દેવું 465 ને 65 LE26BN આપણે એડ્રેસ નાખી દેવું, નીચે આવી જાય એડ્રેસ બી 465 વેલફેર રોડ. પોસ્ટકોડ બી નાખી દે LE26BN LE26BL. અને મુકેશભાઈનો નંબર બી મુકેશભાઈ તમારો નાખી દઉં ને. મારો નંબર છે 074 0298 5257. અને કોઈને કોન્ટેક્ટ કરવો હોય, કરવું હોય તો યા ઓર્ડર કરવો હોય કે ગમે એ કરવો હોય તો પાર્ટી માટે કઈ પાણીપુરીનો સ્પેશિયલ બેક હા, એ બી નાનું મોટું બી કરી આપો ને. કરી આપો તો એ બી ઓર્ડર બી લેશે કોઈને પાણીપુરી ત્યાં ઘરે જઈને સર્વ કરી આવો. હા જો 100% કરી આપો. ઓકે, જો હવે મુકેશભાઈ આ બધું પાણી આલી મીઠી ચટણી મીઠી ચટણી ને બધી નાખે છે મસ્ત મસ્ત દહીં પૂરીમાં. તો આ છે દહીં પૂરી. આપણે સ્પેશિયલ છે દહીં બી જો આપી દો. મસ્ત મસ્ત હે ને. તમે એક ફેર આવજો, ટ્રાય કરજો. આ બાજુ રહેતા હોય કોઈ, આ બાજુ નીકળતા હોય તો બી અહીંયા જ છે, આપણે વેલફેર રોડ ઉપર છે. અને વેરી ગુડ માણસ છે મુકેશભાઈ, ખાસ કરીને ખાસ કેરી માટે. અને કેરી બી બહુ મસ્ત મસ્ત મુકેશભાઈ રાખે છે. અને પ્રાઇસ વાઇઝ આપણે પ્રાઇસ બી નાખી દેવું. મેંગોની અલગ અલગ પ્રાઇસ હોય મુકેશભાઈ, બરાબર? હોય હા. સાઈઝનો ભાવ અલગ હોય તો પૂરેપૂરું વજન આવશે. ખાલી ઓફર માટે કામ નહીં કરું. હા, અને મસ્ત કેરી આપશે ને દગો નહીં કરે. અને પાછું અત્યારે આપણે પ્રાઇસ એ ડિફરન્ટ ક્વોલિટી હોય. મારો ક્વોલિટીનો છે. હા, પૂરેપૂરું આપું બધાને. તો એ જે ક્વોલિટી વાઇઝ હોય કેરીનો પ્રાઇસ ડિફરન્ટ હોય તો બરાબર ને મૂકું. અને અહીંયા આવીને તમે ટ્રાય કરજો, એકવાર આવો. તો મુકેશભાઈ જો ભાઈ મસ્ત મસ્ત બનાવી દહીં પૂરી. આપણે ટ્રાય કરીએ દહીં પૂરી. બહુ મસ્ત બનાવી. દહીં પૂરી છે, પાણીપુરી છે, ભેલપુરી છે, બધી રાખે મુકેશભાઈ. ને ફરસાણ બી છે ને અંદર. ફરસાણ મીઠાઈ હાલો આપણે ફરસાણ જોઈ આવીએ. ભાઈ સમોસા સ્પ્રિંગ રોલ એવરીડે ફ્રેશ મળે અહીંયા. પછી સમોસા, સ્પ્રિંગ રોલ ને બધું ઈ બધું ફ્રેશ. સારામાં સારું ફરસાણ બેસ્ટ ક્વોલિટી. બારે બેટર રોલ એક જ જાતના હોય કે બીજા? વેજીટેબલ સમોસા હોય, પંજાબી સમોસા હોય અને સ્પ્રિંગ રોલ. પછી બધું ફરસાણ છે, ચકરી, ગાંઠિયા, સેવ મમરા, ભાવનગરી ગાંઠિયા, પછી કોર્નફ્લેક્સ ચેવડો, પેનિયા ચેવડો. આ બધું ફરસાણ બી રાખે છે. અને એની પ્રાઇસ અહીંયા છે. આ ડબ્બા 299 નો છે. અને આ બધા સ્વીટ છે, ઉભરા છે, ઢોકળા છે, બરફી છે, પછી ખમણ ઢોકળા છે. ઘણું આજે છે ને ગરમીની સર બહુ. હા, ગરમી આજે બહુ છે ભાઈ, વાત જવા દો એટલી ગરમી છે આજે. ઇન્ડિયાને લગભગ 45 ડિગ્રી જેવું ફીલ કરે કા. તો આ બધું ફરસાણ બી સ્વીટ બી રાખે છે. ગુલાબજાંબુ આ રેડીમેડ આવે ગુલાબજાંબુ? રેડીમેડ બે આવે, બે રાખી. અચ્છા, ઓલા બી. બનાવડાવી છે ને રેડીમેડ રોયલ વાળા નહીં રાખી. અચ્છા અચ્છા, આ બનાવેલા છે. અને આ રોયલ વાળાના છે. અને ઓફ લાઇસન્સ બી છે મુકેશભાઈની. તો આ બધું બી રાખે છે મુકેશભાઈ. જો હા, આલ્કોહોલમાં બધી વેરાયટી રાખે છે મુકેશભાઈ. તો આવું બધું છે મુકેશભાઈ. તો તમે
આગળ તમે કંઈક કહેતા હતા કે તમે પેલું અમે હવે અંદર કામ ચાલે છે, ઇન્ડિયન કેફે જેવું બનાવીએ છીએ અંદર. અચ્છા અચ્છા એમાં વધારે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ જેવું બધું બનાવશું. ઓકે દહીંવડા છે, સમોસા ચાટ છે, ઇન્ડિયન મસાલા ચાય છે, બધું ઓકે fresh. એ ટૂંક સમયમાં ચાલુ કરવાના ચાલુ કરશું વિથિન 3 વીક. બેસીને બધું ખાઈ શકે ટૂંકમાં અહીંયા ફરસાણ ને આંટેન તો ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ જેવું બધું. ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ ઓકે ઓકે 2-3 વીકમાં ચાલુ કરશો વડાપાવ ને બધું. વડાપાવની તો એ અહીંયા બધું બનાવશો બરાબર છે. તો 2-3 વીકમાં મુકેશભાઈ ત્યાં પાછળ છે ને અત્યારે કામ ચાલુ છે, પણ 2-3 વીકમાં ત્યાં ચાલુ કરી દે છે બધું ફરસાણ ને આંટેનમાં બટેટાવાળા કે જે કંઈ ફ્રેશ બનાવતા હોય તો એ બી ફ્રેશ મળી જાય. આજુબાજુમાં હોય આમથી નીકળતા હોય તો લાભ દેજો. મુકેશભાઈ વેરી ગુડ માણસ છે અને એની એક મેન તો કેરી ટ્રાય કરજો એકવાર. કેરી બહુ મસ્ત મગાવે છે અને બધી જાતની કેરી મુકેશભાઈ રાખે છે. છેલ્લે તો- ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી કેરી મળે જુદી જુદી. ઓગસ્ટ સપ્ટેમ્બર જાંબુડા મળે આપણે ત્યાં. જાંબુડા બી મળે. જાંબુડા. અરે વાહ મુકેશભાઈને કઈ તમને વસ્તુ નહીં મળતી હોય ને એ તમને રિક્વાયરમેન્ટ અહીંયા કોઈ પાસે સારી નહીં મળે ને મારી પાસે મળશે. હા એટલે મુકેશભાઈ મેરા ગમે એ વસ્તુ તમારે જતી હોય ને એ મળી જાય. એના નંબર બી નાખી દે, તમારે પર્સનલ કોન્ટેક્ટ કરવો હોય તો મુકેશભાઈ જવાબ આપશો. 100% એની ટાઈમ. તો મુકેશભાઈ જવાબ આપશે ગમે ત્યારે એને ફોન કરજો, રાતના નહીં કરતા. તો એ તો મજાકની વાત છે પણ વર્કિંગ અવર્સમાં બેઠા હા પડે ને working. બધી તો સવારે 9 થી રાતે 11 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય. એ દરમિયાન તમારે ગમે એ વસ્તુ મળે છે. બધી ઓફ લાઇસન્સ શોપ છે, ડ્રિંક છે, બધું મળે છે અહીંયા. બધું ફ્રોઝન ફૂડ છે. ફ્રોઝન બી બધું. મુકેશભાઈ હજી શરૂઆત છે એટલે બધું હે ને ધીમે ધીમે ફીલ કરે છે અને બધી વસ્તુ લગભગ મુકેશભાઈ અહીંયા રાખે છે. અહીંયાના ડિમાન્ડ પ્રમાણે બધું અંદર અહીંયા એરિયાની ડિમાન્ડ પ્રમાણે બધું એડ કરતા છે અને કોઈ પણ કસ્ટમર કે એ પ્રમાણે એના રિક્વાયરમેન્ટ ઉપર તમે એકવાર કે બીજી વખત આવી. હા બીજી વખત આવી છે એ ડેફિનેટલી મને ખબર છે કે મેં કેમ કે મુકેશભાઈને બહુ લોંગ ટાઈમથી ઓળખું છું અને એનો સ્વભાવ બી બહુ મસ્ત છે. તમે એક ફેરે કહો કે આ વસ્તુ મારે જોઈએ છે અને અહીંયા લોકલ રહેતા હોય એને બી ખાસ કે તમે અહીંયા આવો અને મુકેશભાઈ મુલાકાત કરો અને એને જે કંઈ વસ્તુ જતી હોય એ લોકો મુકેશભાઈ બીજે દિવસે આવી જાય. તો બહુ સારા માણસ છે અને ટ્રાય કરજો. પાણીપુરી ભેલપુરી બધું રાખે છે અને કેરી માટે ખાસ. અને આ બધું જો ઇન્ડિયન ગ્રોસરી બી છે. પાણીપુરી. તો મુકેશભાઈની હેલ્પ કરજો. એને હમણાં સ્ટાર્ટિંગ કર્યું અને બોલો મુકેશભાઈ બીજું શું કહેવાનું છે? બીજું કાંઈ નહીં, બધા વેલકમ આવો, એક વખત ટ્રાય કરો. પાણીપુરી ભેળપુરી ને સમોસા ચાટની ખાસ. યુ રાઈટ. બાજુમાં છોકરો હતો એ બી મુકેશભાઈનો પાડો હોય છે. તો મુકેશભાઈ
ચાલો બધા એક વખત ખાસ કેરી લેવા આવજો અને આપણે એનાથી જ સારી કેરી જે વેચીએ છીએ હંમેશા વેચતા એનાથી પણ સારી કેરી આ વખતે છે અને સ્પેશિયલ જમ્બો સાઇઝની કેરી મારે ત્યાં મળશે. તમે એકવાર ટ્રાય કરવા બધા જરૂરથી આવજો. બધા આવજો, પધારજો. અને મારું સ્ટેટસ બધા ગ્રાહક મને ઓળખે છે આખા લેસ્ટરમાં. હા. કેરી માટે છે લગભગ 400-500 કસ્ટમરનું લિસ્ટ છે. બધા મારું સ્ટેટસ રોજ જોતા હોય, રોજ સ્ટેટસ મૂકું છું. મારું સ્ટેટસ મૂકે છે, વોટ્સઅપ નંબર આપણે નાખી દઉં. પર્સનલી ફોન થાય શકે નહીં મારાથી, એટલા બધા કસ્ટમર જૂના છે મારી પાસે યા અને બધા મને કોન્ટેક્ટ કરે છે સ્ટેટસથી. મને સ્ટેટસમાં છે તો એ એવરીડે મુકેશભાઈ મૂકતા હોય. જો આ રાજાપુરી આ સિઝનની પહેલી રાજાપુરી છે આવી અને રાજાપુરી જો મસ્ત હોય. ખુશ્બુ જોઈ લો વલસાડ. હવે ત્યાં તો તમને કેમ ખુશ્બુ, પણ અહીંથી હું તમને ફીલ કરી દઉં કે બહુ જોરદાર કેરી છે. અને મુકેશભાઈના હરેક વસ્તુમાં કંઈ ઘટશે જ નહીં. એનું શાક બકાલું બહુ ફ્રેશ છે. મુકેશભાઈ એવરી ટાઈમ એવરી ડે વીકમાં કેટલી વાર આવે શાક? માં 3 વખત આવે મારું. વીકમાં 3 વખત શાક બકાલું બધું ફ્રેશ રાખે છે. તો આવજો, પધારજો. ચાલો પાછા મળ્યા. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ.